બનાસકાંઠાના પશ્ચિમ ભાગમાં નવો જિલ્લો બનાવી તેનું નામ ઓગળ જિલ્લો રાખવું અને તેનું મુખ્ય મથક દિયોદર રાખવા ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા કરાઈ બેઠક। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાઓ દિયોદર, ભાભર, લાખણી, કાંકરેજ, થરા, સુચિત, વાવ, સુઈગામ, ભીડી, સુગીતની તમામ જાહેર સંસ્થા તેમજ સામાજિક સંસ્થાઓ તેમજ વેપારી એસોસિએશનના ગ્રામ પંચાયતોની ઓગળ જિલ્લો બનાવી દિયોદર તેનું મુખ્ય મથક બનાવવા માટેની અડગમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી પશ્ચિમ વિભાગમાં નવો જિલ્લો બનાવવા માટેની સરકાર શ્રીમાં જે ચર્ચા વિચારણા ચાલી રહી છે તે બાબતમાં અમે નીચે જણાવેલ યાદી મુજબની તમામ એપીએમસી, નગરપાલિકા, ગ્રામ પંચાયત, ડોક્ટર એસોસિએશન, બાર એસોસિએશન, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓની આપ સાહેબની નમ્ર વિનંતી છે કે જો બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ ભાગમાં નવો જિલ્લો બનાવી તેનું મુખ્ય મથક એ રીતે બનાવવાનું કે નવા જિલ્લામાં સમાવેશ થતા તમામ તાલુકાઓથી મુખ્ય મથક કેન્દ્રમાં હોય, જેથી તમામ તાલુકાઓની જનતાને જિલ્લાના કામ અંગે મુખ્ય મથક જવા આવવામાં સરળતા રહે, સમય નાણાં બંનેની બચત થાય તથા મુખ્ય મથક શાંત અને સલામત વિસ્તાર હોય, જેથી અન્ય તાલુકાઓમાંથી આવતી પ્રજા તથા જિલ્લા કચેરીઓના તમામ અધિકારીઓ, કર્મચારીઓ શાંતિ અને સલામતી સાથે તેમની કામગીરી કરી શકે। વિભાગના તમામ તાલુકાઓની તમામ સમાજની સર્વ જનતાની ધાર્મિક શ્રદ્ધા અને આસ્થા માટે ખૂબ જ મહત્વનું થશે। આ એ જ ઓગળજીની પવિત્ર ભૂમિ છે જ્યાંથી ગુજરાત વિધાનસભા વર્ષ 2022ની ચૂંટણી પ્રચારની શરૂઆત આદરણીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વયં તારીખ 2/12/2022ના રોજ ઓગળજી મહારાજના ચરણોમાં શીશ નમાવી અને આશીર્વાદ મેળવી કરેલ, જેમાં ઓગળજી મહારાજની કૃપાથી ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં રેકોર્ડ બ્રેક 156 સીટો સાથે અભૂતપૂર્વ વિજય પ્રાપ્ત કરેલ, જેના સાક્ષી સ્વયં આપ સાહેબશ્રી પણ હતા। જેથી અમે નીચે દર્શાવેલ યાદી મુજબની સંસ્થાઓ તરફથી આપ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે જો બનાસકાંઠા પશ્ચિમ ભાગમાં નવો જિલ્લો બનાવી તેનું નામ ઓગળ જિલ્લો રાખવું અને તેનું મુખ્ય મથક દિયોદર રાખવું। આ માટે શ્રી ઓગળ મહંત શ્રી 1008 બળદેવનાથજી દેવ દરબાર જાગીર મંડપ ઓગળ દ્વારા પણ આદરણીય પ્રધાનમંત્રીને પત્ર લખેલ। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। સભ્યની અંદર સરકાર આપણી પુનઃ વિચારણા કરે અને દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરે એવા આપણે સૂચનો કરવાના છે કે અમારો ઓગળ જિલ્લો અમને જાહેર કરે, દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરે એવા સૂચનો તમારે જાહેર કરવાના થશે, બરાબર। મીડિયાની અંદર તમને કહેવામાં આવશે તો તમારે એ જ કહેવાનું, હમ તમારી સાથે તુમ આગે બઢો, ઓગળ જિલ્લો જાહેર કરો, એ જ તમારે કહેવાનું વધારે। મહામંત્રી આજે જોડો કોંગ્રેસ સમિતિમાં દિયોદર તાલુકાના અને ઓગળ જિલ્લો થવો જોઈએ। ઓગળ જિલ્લાથી અમને બધો ફાયદો રહે, અહીંયા લોકોની લાગણી એ છે અને આવનારા સમયમાં જો નહીં થાય તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે। થોડા સમય પહેલાં થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, એની અંદર કાંકરેજ, દિયોદર તથા જે ધાનેરા તાલુકાની અંદર બહુ આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકોના મંતવ્યો જાણ્યા નથી, આ લોકોને પૂછ્યું નથી, પ્રજાના પ્રતિનિધિઓ જોડે પૂછ્યું અને સરકારે એમને એમ જિલ્લો જાહેર કરી દીધો છે। ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈએ તો આ 8 તાલુકાની અંદર દિયોદર મધ્યમાં આવે છે, દિયોદર દરેક તાલુકાની સેન્ટરમાં આવે છે। થરાદની વાત કરીએ તો થરાદ એક સરહદી જિલ્લો છે, કાંકરેજના છેવાડાના ગામથી થરાદ જવાના રસ્તામાં 80 કિલોમીટરનું અંતર થાય છે, જ્યારે તે જ જગ્યાએથી પાલનપુર જવા માટે 60 કિલોમીટરનું અંતર થાય છે। એટલે લોકોને ભવિષ્યમાં પડતી જે તકલીફોના કારણે અત્યારે આક્રોશ છે, મારી સરકારની વિનંતી છે કે લોકોનો આક્રોશ જોઈ અને થરાદની જગ્યાએ દિયોદરને એનું સેન્ટર આપવામાં આવે અથવા તો દિયોદર અને કાંકરેજને બનાસકાંઠામાં સમાવવામાં આવે એવી લોકોની માગણી છે। આજે છેલ્લા 4-5 દિવસથી જ્યારે થરાદ જિલ્લો જાહેર કર્યો છે અને એ પહેલાં ઘણા ટાઈમ પહેલાંથી આપણે દિયોદર અને ઓગળનાથના નામે સેન્ટર આપણું દિયોદર, આજે પ્રજાએ પણ માગણી કરેલી છે, જ્યારે સરકારે પણ આના માટે આપણી વાત સાંભળેલી છે પહેલાં, પણ અચાનક જે જાહેર કરી અને અત્યારે મારા દિયોદર તાલુકાના હરેક ગામડાઓમાં જનતાઓનો એક રોષ જ છે કે અમારું ભૌગોલિક દ્રષ્ટિએ એક તો સાથ વ્યક્ત કરીએ છીએ, જે ઘણા ટાઈમથી સાહેબે પણ અમારા ઓગળનાથ બાપુ સાથે પણ વાત કરેલી, ભૂતકાળમાં 2022માં પણ જે નેતાઓએ પણ ચર્ચા કરેલી, તો આજે જેમ બને આ નિર્ણય જરૂર લેવો પડશે, નેતા પ્રજા અને જનતા આવનાર સમયમાં જો આગળ આ નિર્ણય નહીં લેવામાં આવે તો ગાંધીનગર સુધી પણ અમારે કદાચ આના માટે આગેવાની સાથે આગેવાનો, મંતો, સંતો, ભુવાઓ, નેતાઓ, અગ્રણીઓ અને ગાંધીનગર સજ્જર બંધ કરીશું એવું હું ભુવાજી પણ સરકાર સામે મારી વેદના વ્યક્ત કરું છું। હું બીકે જોશી એડવોકેટ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું। પ્રથમ તો હું ઓગળ જિલ્લા સંકલન
છેલ્લા 6 મહિનાથી દેવધરની દરખાસ્ત સરકારશ્રી પાસે પડી છે, ત્યારે અચાનક જ્યારે નિર્ણય લેવાનો થાય ત્યારે કોઈપણ જાતનો જનમત કે જનહિતને ધ્યાનમાં રાખ્યા સિવાય સરકારે થરાદ જિલ્લો જાહેર કર્યો છે, જેનાથી અમે ખૂબ નારાજ છીએ. થરાદ જિલ્લો એ સરહદી જિલ્લો તાલુકો બની ગયો છે, જ્યારે મિડલમાં દિયોદર એ આજુબાજુ 35થી 40 કિલોમીટરમાં તમામ તાલુકાઓ આવી જાય છે. એમાં બાબર, દિયોદર, લાખણી, કોંકરેજ અને છેક ધાનેરા સુધીનો વિસ્તાર પણ દિયોદરમાં સમાવેશ કરવા માટે બધાને સહમતિ આપી છે. તેવા સંજોગોમાં માત્ર ને માત્ર કોઈને પણ જાણ કર્યા સિવાય અચાનક થરાદ જિલ્લો જાહેર કર્યો છે, જેનાથી અમે ખૂબ નારાજ છીએ અને અમારી લડત આ જિલ્લો મળે તે માટે છેલ્લી હદ સુધીની અમારી લડાઈ લડવાની તૈયારી છે. ન છૂટકે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડે તો પણ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ ન્યાય માટે લડીશું. ઓકે સર.